શહેરમાં ગુરુવારે પણ કડકડતી ઠંડીનું જોર યથાવત રહ્યું હતું। સતત બીજા દિવસે રાત્રિનો પારો 16.2 ડિગ્રી રહ્યો હતો। આગામી 2 દિવસ ઠંડી યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે। શનિવારે રાતથી ઠંડીનું જોર ક્રમશઃ ઘટવા માંડશે, જેમાં લઘુત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી ઊંચું જવાની શક્યતા છે। આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે શહેરનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું હતું। દિવસના તાપમાનમાં એક દિવસમાં જ 1.6 ડિગ્રીનો વધારો થયો હતો। આ સાથે જ વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 94% અને સાંજે 67% નોંધાયું હતું। ઉત્તર દિશાથી 7 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા। બુધવારે આ સિઝનની સૌથી વધુ ઠંડી 16.2 ડિગ્રી નોંધાઈ હતી। અત્રે નોંધનીય છે કે શિયાળાની સિઝનમાં શહેરમાં સામાન્ય રીતે 12 ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડતો જોવા મળે છે। જો કે હજુ સુધી કોલ્ડ વેવનો રાઉન્ડ આવ્યો નથી, જેથી કાતિલ ઠંડી પડતી નથી। દર જાન્યુઆરી મહિનામાં કોલ્ડ વેવનો એકાદ રાઉન્ડ આવે છે, ત્યારે હાડ થીજાવતી ઠંડી અનુભવાતી હોય છે। મોડી સાંજથી ધુમ્મસિયો માહોલ તો ગુરુવારે શહેરમાં બુધવારની સરખામણીએ ધુમ્મસનું પ્રમાણ સામાન્ય ઘટ્યું હતું। જો કે વહેલી સવારે નોંધપાત્ર ધુમ્મસિયો માહોલ રહ્યો હતો, જે દિવસ દરમિયાન ઘટી ગયો હતો। બાદમાં મોડી સાંજથી ફરી ધુમ્મસ છવાતું જોવા મળ્યું હતું।